નર્મદા જિલ્લાના મોટા થવડિયા ગામના ગામ લોકો મૂળભૂત સુવિધાઓથી વંચિત હોવાનું સામે આવ્યું છે। ગામમાં રસ્તા, આવાસ અને પીવાના પાણી જેવી જરૂરી સુવિધાઓના અભાવે લોકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। ગામ લોકોના જણાવ્યા મુજબ અનેક વખત તાલુકા પંચાયત કચેરી, જંગલ વિભાગ, આરબી વિભાગ તેમજ સંબંધિત કોન્ટ્રાક્ટરને રજૂઆતો કરવામાં આવી છે। આમ છતાં આજ દિન સુધી રસ્તાનું કામ પૂર્ણ થયું નથી। રસ્તા માટેનું મટીરિયલ છેલ્લા 2 મહિનાથી ગામમાં પડેલું છે। આમ છતાં કામગીરી શરૂ કરવામાં નથી આવી। બીજી તરફ નલ સે જલ યોજના હેઠળ પણ ગામને નિયમિત પાણી નથી મળી રહ્યું, જેને કારણે લોકોને પાણી માટે લાંબુ અંતર કાપવું પડી રહ્યું છે। રસ્તા અને પાણીની સમસ્યાના તાત્કાલિક ઉકેલની માંગ સાથે ગામ લોકોએ પોતાની વ્યથા વ્યક્ત કરી હતી। हमारा गाम में पानी सुविधा नहीं ने रोड की सुविधा नहीं। हमारे चालीन दूर जવું पानी सुविधा वहेली तके करो तो सारू छे। ચોમાસામાં જવું પડે અમારે દૂર। પહેલા 7 દિવસ પહેલા રસ્તો ચાલુ કર્યો આ લોકોએ અને ચાલુ કર્યો અને આરસીસી જે અમારો હતો એ તોડી નાખ્યો। મેં વારંવાર ગામ લોકોએ રજૂઆત કરતા છતાં આ લોકોએ કોઈ નિરાકરણ નહીં લાવતા। સાંસદશ્રી સાહેબને, દર્શનાબેન દેશમુખ સાહેબને, ધારાસભ્યને રજૂઆત કરતા છતાં આ લોકોએ કામ ના ચાલુ કર્યું અને સરપંચશ્રીને તો એકવાર અમે ઘરે મળવા ગયા, સરપંચશ્રી બી કોઈ આનો જવાબ નહીં આપ્યો। અને આ તમે જોઈ શકો છો કે નળ સે જલની યોજના એ પણ અમારા ઘરે ઘરે કોઈ જગ્યાએ અમે આ બધા ગામના ભાઈઓ અને બહેનો જે ભેગા થયા છે રસ્તાની સમસ્યા માટે ભેગા છે અને પાણીની સમસ્યા માટે ભેગા થયા છે અને વર્ષોથી અમને પાણીની સુવિધા નથી મળી અને રસ્તાની સુવિધા નથી મળી। જે તે સમયે નિગમ તરફથી અમને રસ્તો મંજૂર કરવામાં આવ્યો છે તો જે તે કોન્ટ્રાક્ટર ભાઈ આવીને અહીંયા જૂનો આરસીસી બનેલો હતો એ તોડી ગયા અને પછી તોડીને જતા રહ્યા અને અમે વારંવાર રજૂઆત કરવા છતાં એ ભાઈ ધ્યાનમાં લેતા નથી। અને એના અમારા જે મોખરી ગ્રુપ ગ્રામ પંચાયતના સરપંચ શ્રી દિનેશભાઈ સોમાભાઈ એમને બી રજૂઆત કરી, એ બી કોઈ દિવસ અહીંયા આવ્યા નથી।